રાધનપુરમાં ભર ઉનાળે પીવાના પાણીની વિકટ સમસ્યા। રાધનપુરના ગોપાલક નગરમાં પીવાના પાણીને લઈ મહિલાઓની રજૂઆત। પાણી ચોરી કરતા બિલ્ડરો સામે પાલિકાના 4 હાથ, પાલિકા વિરુદ્ધ મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર। રાધનપુરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો વિકટ સમસ્યા સર્જાઈ ત્યારે નગરમાં આવેલા ગોપાલક નગરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરતી મહિલાઓ દ્વારા પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પ્રજાનું પાણી ચોરી કરતા બિલ્ડરો સામે પાલિકાના સત્તાધીશો સામે મહિલાઓએ રોષ ઠાલવ્યો। રાધનપુર નગરમાં આવેલા ગોપાલક નગરમાં છેલ્લા 2 મહિનાથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે ત્યારે પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ખરાબ દુર્ગંધ મારતું આવતું હોવાને કારણે પીવાલાયક પાણી ન હોવાથી પાણી મેળવવા માટે બેડા ઉપાડી મહિલાઓને દૂર દૂર સુધી કાળઝાળ ગરમીમાં રઝળપાટ કરવા મજબૂર બન્યા। ઉનાળો શરૂ થતાની સાથે જ રાધનપુર પીવા પાણી માટે મહિલાઓની સમસ્યા નિવારણ બાબતે પાલિકાની સત્તાધીશો દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતા મહિલાઓ રોષે ભરાઈ। આ ગોપાલક વિસ્તારના લોકો દ્વારા કોંગ્રેસ મહિલા આગેવાનોને સંપર્ક કરી પાણીના પ્રશ્ને હલ્લાબોલ મચાવી તંત્ર પાસે પાણીની માંગ કરી। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ। રાધાબેન મારું નામ છે, ગોપાલનગર में रहिए છીએ। કયા શહેરમાં આવ્યું ગોપાલનગર? રાધનપુરમાં। શું તકલીફ છે? અમારે પાણીની તકલીફ છે। પાણી 4 મહિનાથી ઉનાળો બેઠો, પાણી મળતું નહીં અમને, અને પાણી મૂકે છે તો ગંદુ પાણી મૂકે છે, ગટરનું પાણી મૂકે છે, તો પછી અમે પાણી માંગીએ છીએ તો અમને પાણી પૂરતું મળતું નહીં। એક તો અમારો મેન રસ્તો હાવ બગાડીને મૂકી દીધો છે। મારું નામ ભરવાડ લીલાબેન અજરભાઈ છે અને અમે ગોપાલનગર સોસાયટીમાં રહીએ છીએ। અમને પૂરતું પાણી કાંઈ મળતું નથી અને જ્યારે અમારે પાણી આવે ત્યારે ગંદુ પાણી આવે। અમે 2 કિલોમીટરથી પાણી લઈને રવડીએ છીએ, પલાવીએ છીએ અને જ્યારે અમને